મહત્વના સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના સરકારી નિવાસે લાવી પૂછપરછ કરાઈ રહી છે. ઈડીની અલગ અલગ 3 ટીમોએ તપાસ હાથ ધરી છે. સરકારી આવાસથી મોટા પાયે સોનું ચાંદી મળ્યાની ચર્ચા છે. ઈડી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હવે રજૂ કરશે. સૂત્રો તરફથી આ મોટી જાણકારી મળી રહી છે. જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. સુરેન્દ્રનગરના સરકારી નિવાસસ્થાને લાવી પૂછપરછ કરાશે. જે ઘણા દિવસથી વિગતો સામે આવી રહી હતી, વાતો હતી અને ત્યારબાદ જે તપાસ કરવામાં આવી, ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરની ધરપકડ કરી લેવાઈ છે. સૂત્રો તરફથી આ મોટી જાણકારી સામે આવી રહી છે. ઈડી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હવે તત્કાલીન કલેક્ટરને રજૂ કરશે અને પૂછપરછ વધુ કરાશે. ત્યારે અલગ અલગ 3 જેટલી ટીમો બનાવી હતી. ઈડી હાલ તપાસ કરી રહી છે. જમીન કૌભાંડ મામલે ઈડીની આ મોટી કાર્યવાહી. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. સુરેન્દ્રનગરના સરકારી નિવાસે લાવી પૂછપરછ કરાશે અને મોટી જાણકારી પણ બહાર આવી શકે છે. ત્યારે ઈડી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરશે. સૂત્રો તરફથી આજે મોટી જાણકારી સામે આવી રહી છે. હાલ તો જે વિગતો સામે આવી અને ત્યારબાદ એક બાદ એક જે ખુલાસા પણ થયા. ઈડી હાલ મોટી કાર્યવાહી કરી રહી છે. અલગ અલગ 3 ટીમોએ ઈડીની તપાસ હાથ ધરી હતી. સરકારી આવાસથી મોટા પાયે સોનું ચાંદી મળ્યાની પણ ચર્ચા છે. એટલે કઈ દિશામાં હાલ જે સમગ્ર કૌભાંડ થયું હતું, શું હતું તે સમગ્ર ખુલાસા થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે ઈડી આ મોટી કાર્યવાહી કરી છે. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવાઈ છે. સોનું ચાંદી પણ નિવાસસ્થાનેથી મળી આવ્યા છે. રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરના નિવાસે લાવી પૂછપરછ કરાશે. અમુક દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે. આપ જુઓ, ઈડીની અલગ અલગ 3 ટીમોએ આ મોટી કાર્યવાહી કરી છે, તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે. જે અર્પણ, હાલ કોર્ટમાં રજૂ કરાઈ શકે છે અને અનેક નવા હવે ખુલાસા પણ થઈ શકે છે, કારણ કે ઘણા સમયથી આ જે મુદ્દો હતો અને જે નામ સંડોવાયેલા હતા, હવે ચિત્ર સ્પષ્ટ થતું જણાય છે. જી અર્પણ, અતિ મોટું જે કથિત કૌભાંડ છે, જે મામલે જે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમના સહિત નાયબ મામલતદાર જે સહિતના જે અધિકારીઓ છે તેમની સામે જે આરોપ લાગ્યા છે તે પૈકીના જે રાજેન્દ્ર પટેલ છે કલેક્ટર, તેમને અહીંયા ઈડી દ્વારા આજે રજૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કારણ કે ઈડીના અધિકારીઓ રાજેન્દ્ર પટેલની અટકાયત કરીને તેમને લઈને નીકળ્યા છે, પરંતુ કોર્ટ સુધી પહોંચ્યા નથી. પરંતુ 4 વાગ્યાની આસપાસ અહીંયા કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે અને સમગ્ર જે મામલો છે કે જે આરોપ લાગ્યા છે, જે એનએના આખા જે દસ્તાવેજો છે તેની સામે જે લાંચ લેવાની વાત હતી, એટલે એસીબીએ પણ આખો અલગથી ગુનો નોંધ્યો છે અને ઈડી પણ તપાસ કરી રહી છે. એટલે હાલમાં ઈડી દ્વારા 4 વાગે જે તેમની સ્પેશિયલ કોર્ટ છે તેનામાં રાજેન્દ્ર પટેલને રજૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ અર્પણ. ત્યારે હાલ મોટી તપાસ ઈડી દ્વારા થઈ રહી છે, કાર્યવાહી થઈ રહી છે. ગ્રામ્ય કોર્ટમાં પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે જમીન કૌભાંડ મામલે ઈડીએ આ મોટી કાર્યવાહી કરી છે.